સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક પલટો આવતો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। હિંમતનગર તલોદ પ્રાંત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ઊભા પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આપેલી આગાહીને પગલે અચાનક વાતાવરણનો પલટો આવ્યો હતો। હિંમતનગર તાલુકા પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની છોટના પડ્યા હતા। ભારે પવન સાથે હિંમતનગર આરટીઓ સવગઢ મહેતાપુરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક પલટો આવતો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। હિંમતનગર તલોદ પ્રાંત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ઊભા પાક બગડી